ફૂડ સમોસા અહીં દરેક વસ્તુ તમને સસ્તા ભાવ મળી શકે છે. હેલ્મેટ લેવા હોય, બેગ લેવા હોય, મોબાઈલની દરેક વસ્તુ સસ્તા ભાવે તમને આશ્રમ 4 રસ્તા છે ને ત્યાં મળી શકે છે. જોવો છો ગુજરાતી ટ્રાવેલર એવું કહેવાય ને કે આજે સુરતની જે બજારો છે ને તેને ફરવાનો છે. ને અત્યારે એમ કહેવાય કે રવિવારે છે ને એટલે ગુજરાતી ટ્રાવેલર આજે નીકળી ગયો છે ટ્રાવેલ કરવા માટે. તો અલગ અલગ જે સ્ટ્રીટ છે ત્યાં જવાના જે દરેક વસ્તુ સુરતની સન્ડે હોય છે, રવિવારે, એટલે લોકો આજે ભીડ તો જોવા મળે જ છે. આયુર્વેદિક શ્રીનાથજી મેડિકલ સ્ટોર, ડ્રેગન ફ્રૂટ, જામફળ તમને સસ્તા ભાવે મળી શકે છે. ખલ્લા જામફળ જોવો છો. બેરી પણ છે, બેરી લેવી તો લઈ શકો છો. જોવો છો બેરી. તો હેલો ગાઈસ, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ટ્રાવેલરમાં. તો હું છું તમારો પ્રિય મિત્ર હિતેશ. તો આજે જઈ રહ્યો છું સુરતને, ખાલી એમ કહેવાય સુરતની શેરી છે તેને વિઝિટ કરવાનો છું. ને અત્યારે આપણે પીપલ 4 રસ્તા છે ને ત્યાંથી જઈ રહ્યો છું. આજે તો આગળની તરફ જાઉં છું. આશ્રમ જે 4 રસ્તા છે ને તેમાં જવાનો છું. ને આજે સુરતનો જે અમુક ફરવાલાયક જે સ્થળ છે ને તેને આજે વિઝિટ કરવાનો છું. આ સુરતનો બ્રિજ છે, જો પીપલ 4 રસ્તાવાળો છે ને આ બ્રિજ છે. તો બ્રિજને સીધો ક્રોસ કરીને સીધો આગળની તરફ જાઉં છું. નજીકમાં એમ કહેવાય ને ટેક્સી, રિક્ષા મળે તો રિક્ષા પકડીને સીધા અમે જવાના છીએ અલગ અલગ જગ્યાઓ ફરવા માટે. જોવો છો આ સુરતની બજારો. આજે સન્ડે છે ભાઈ. સન્ડે હોય એટલે ટ્રાફિક પણ બહુ વધારે પડતો જોવા મળે. ટ્રાફિક જોવા મળે જ છે. જોવો છો રિક્ષા પાર્ક કર્યો, શેરડીનો રસ. સામે જોવો છો પાર્કિંગ, ઓફિસ, બેંક, શોરૂમ ભાડે અહીં મળે શકે. પાન, માવા, ગુટકા. સામે મોલ છે, જોવો છો બેસ્ટ મોલ છે, મેટ્રો સુપર માર્કેટ. તમને ઝૂમ કરીને બતાવ્યું છે. અત્યારે સીધો આશ્રમ તરફ જાઉં છું. આશ્રમ 4 રસ્તા છે ને ત્યાં. બ્રિજમાં યાર ડિઝાઇન જોવો છો. બ્રિજની ડિઝાઇન પણ એકદમ સરસ મજાની ડિઝાઇન બનાવી છે. ને નજીકમાં જોવો સિસોડો, રસ પીતા જાઓ. સુરત સુરક્ષા ભવન, સુરત કતારગામ પોલીસ સ્ટેશન છે. નજીકમાં દરગાહ પણ છે ને અહીં મંદિર પણ આવેલું છે. જોવો છો ભાઈ, કતારગામ પોલીસ સ્ટેશન છે ને જે કતારગામ એરિયામાં આવેલ છે. પીપલ 4 રસ્તાથી નજીક જ છે આ પોલીસ સ્ટેશન. ને અહીં નજીક હનુમાનજી મહારાજનું મંદિર છે. બસ થોડીક વારમાં ટેક્સી, રિક્ષા મળે એટલે આપણે સીધા આગળની તરફ જઈએ. ના હેવી જીમ પણ આવેલી છે, જોવો છો ભાઈ, હેવી જીમ. વાવ. આજે ભાઈ પારસની માર્કેટમાં આવી ગયા છીએ. જો આજે ફૂલ ટ્રાફિક છે. ગુજરાતી ટ્રાવેલર એમ કહે ને પારસ માર્કેટ છે, જે સુરત કતારગામ 4 રસ્તા છે ત્યાં આવેલું છે. જોવો તો ચંપલ અહીં સસ્તા ભાવે મળી શકે છે. માર્કેટ એમ કહેવાય ને અત્યારે ફૂલ માર્કેટ છે ને ભરાઈ રહી છે. પાણીપુરી જોવો છો, પાણીપુરી ખાવી. એલપી સવાણી સ્કૂલ નજીકમાં પણ છે. આજે ગુજરાતી ટ્રાવેલર એમ કહેવાય ને કે ભાઈ સુરતની જે સ્ટ્રીટ છે ને ત્યાં આજે જઈ રહ્યો છે. ને એમ કહેવાય કે સિયારામ, હરિઓમ સિલેક્શન કાપડ અહીં સસ્તામાં સસ્તું કાપડ મળે છે. ને તમારે મોબાઈલની કોઈ પણ દુકાન તમારે છે ને સરસ્વતી મોબાઈલ રિપેરિંગ, ભાઈ રિપેરિંગ કરાવી શકો છો સસ્તા ભાવે. માધવાનંદ આશ્રમ આવી ગયા છે. માધવાનંદ શોપ જોવો, શ્રીનાથજી ફરસાણ કેટલેરી સ્ટોર. આજે ટ્રાફિક ફૂલ છે ભાઈ, કારણ કે સન્ડે હોય છે, રવિવારે, એટલે લોકો આજે ભીડ તો જોવા મળે જ છે. આયુર્વેદિક શ્રીનાથજી મેડિકલ સ્ટોર જોવો છો. મસ્ત સાડી સિલેક્શન સ્ટોર છે. આશાપુરા સિલેક્શન. અહીં નજીકમાં તમને કાપડની દુકાનો વધારે જોવા મળશે. જોવો છો માયા ફેશન સ્ટોર. તો ગુજરાતી ટ્રાવેલર એવું કહેવાય ને કે આજે સુરતની જે બજારો છે ને તેને ફરવાનો છે. ને અત્યારે એમ કહેવાય કે રવિવારે છે ને એટલે ગુજરાતી ટ્રાવેલર આજે નીકળી ગયો છે ટ્રાવેલ કરવા માટે. તો અલગ અલગ જે સ્ટ્રીટ છે ત્યાં જવાના જે દરેક વસ્તુ સુરતની સસ્તી બજારો જ્યાં જોવો છો તમને દરેક વસ્તુ સસ્તા ભાવે મળી શકે છે. ને આજે સન્ડે જોવો છો દીપક ઇલેક્ટ્રોનિક્સ. ભાઈ સ્વચ્છતાની દ્રષ્ટિએ એમ કહેવાય ને, સ્વચ્છતાની દ્રષ્ટિએ સુરતનો એમ કહેવાય ને કે ભાઈ ગુજરાત લેવલે પહેલો નંબર છે સ્વચ્છતાની દ્રષ્ટિએ. આપણે જોઈએ છીએ દર વર્ષે ભોપાલ હોય છે, પણ આ વખતે
આપણે એમ કહેવાય છે કે સુરતે નંબર પણ લઈ ચૂક્યું છે. ને સુરત ભાઈ ડાયમંડ નગરી છે, તો ડાયમંડ જોવો છો, ડાયમંડના મોટા મોટા કારખાના તમને અહીં જોવા મળે છે. ને આ કંઈક બ્લોગ એવું છે કે સ્ટ્રીટ બ્લોગ છે મારો. ટ્રાવેલ બ્લોગ પણ તમે મારા ઘણા જોયા હશે. જોવો છો આ મોટા મોટા ડાયમંડ કંપની, ગેટ પણ એના વિશાળ છે. ના એ ડિઝાઇન જોવો છો, સેકન્ડ લાર્જેસ્ટ ઇકોનોમી સેલ્ફી પોઈન્ટ. વાવ, અહીં અલગ અલગ સેલ્ફી પોઈન્ટ પણ છે. રવિવારે હોય ને ત્યારે અહીંયા દરેક કપડાં છે ને સસ્તા ભાવે મળે છે. જોવો કપડાં, તમે દરેક કપડાં સસ્તા ભાવે લઈ શકો છો. બૂટ, ચંપલ, મોજા દરેક વસ્તુ સસ્તા ભાવે મળે છે. દરેક એસેસરીઝ પણ અહીંયા સસ્તા ભાવે મળી શકે છે. જોવો છો ઇલેક્ટ્રોનિક એસેસરીઝ દરેક વસ્તુ અહીં સસ્તા ભાવે મળે છે. જોવો છો મોબાઈલની દરેક વસ્તુ સસ્તા ભાવે તમને આશ્રમ 4 રસ્તા છે ને ત્યાં મળી શકે છે. જોવો છો ફૂડ માર્કેટ પણ જોવો છો. અત્યારે ફૂડની તૈયારી થઈ રહી છે. અહીંયા દરેક સમોસા, ફૂડ, સમોસા, અહીં દરેક વસ્તુ તમને સસ્તા ભાવ મળી શકે છે. હેલ્મેટ લેવા હોય, બેગ લેવા હોય, દરેક વસ્તુ આ જગ્યાએ મળી શકે છે. અને નજીકમાં એમ કહે ને વિનોદ કચ્છી દાબેલી છે ને, બહુ ફેમસ છે. તો હું તમને ત્યાં દાબેલી પણ બતાવીશ. અલગ અલગ મીઠાઈ જોવો છો. સ્ટ્રીટ આશ્રમ 4 રસ્તા નજીક તમને આ દરેક વસ્તુ સસ્તા ભાવ મળી શકે છે. જોવો છો કચ્છી દાબેલી, જોવો છો કચ્છી દાબેલી. કચ્છી દાબેલીની મજા પણ કંઈક અલગ જ છે. ફેમસ કચ્છી દાબેલી છે. ફૂડ, દરેક વસ્તુ, ખાણાપીણા એ સસ્તા ભાવે ભાઈ. એમ કહે 20 રૂપિયામાં દાબેલીની મજા કંઈક અલગ જ હોય છે ખાવાની. અમારો ભાઈ રોડ ટ્રાવેલ બ્લોગ છે. ખાલી જોવો છો આ ટ્રાફિક છે ને, અહીંયા ટ્રાફિક તમને વધારે જોવા મળે છે. ને માધુરી આલુપુરી, વાવ ફેમસ આલુપુરી છે. જવો ભાઈ બિહારી સમોસા, બિહારી સમોસા પણ ફેમસ છે ભાઈ. ખાઓ બિહારી સમોસાનો આનંદ લો. આશ્રમ છે ને ત્યાં આશ્રમ નજીક આવી ગયા છે. અહીંથી અમારે ટેક્સી પકડવાની છે. જોવો છો મહાજન અનાથ આશ્રમ, જ્યાં બાળ આશ્રમ છે. જોવો છો સુરતનું જૂનું લોકેશન છે. ખલેલાનું માર્કેટ છે ભાઈ. અત્યારે ખલેલા પણ આવી ગયા છે. જોવો છો ખલેલા, ડ્રેગન ફ્રૂટ, જામફળ તમને સસ્તા ભાવે મળી શકે છે. ખલેલા, જામફળ જોવો છો. બેરી પણ છે, બેરી લેવી તો લઈ શકો છો. જોવો છો બેરી.